આના ઉપર આપણે શ્રીફળ ફેંકીએ તો એ શ્રીફળ પરત આવતો નથી, આપણે છોટુભાઈ ફેંકશે. લોક થઈ ગયો. મોટો ડુંગર શ્રીફળનો બનેલો છે. આ તો હજી નીચે ખાડો છે, નહીં તો હજી ઉપર હોય. શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેડા. આપણે આવી ગયા છીએ રાણસીપુરા કે રાણસીપરા, બરોબર છે. સાહેબની વાડી અને અહીંયા મકાનનું કામ ચાલુ છે. કોનું મકાન છે એ સાહેબને આપણે પૂછશું. મકાનનું કામ ચાલુ હોય આપણું જ? હા, એટલે મેં તો લાગ્યું મકાનનું ચાલે છે બધું. હારે હારે જ લાગે, જંગલ ને મકાન. કેમ છો બેન? જય મુરલીધર, જય સિયારામ. વાડીની સિસ્ટમ બધી અમારા જેવી જ લાગે છે સીતારામભાઈ. અમારે આવું જ બનાવે વાડી રહેવાનું. પછી સાહેબનું મકાન. હવે આપણે બેસી ગયા છીએ ખાવા. સારી છે. આમાં શું છે? રોટલી અને આમાં છે મસ્ત ડુંગળી બટાકાનું શાક, જે આપણું ફેવરેટ છે. હવે આપણે સાહેબને ત્યાં જમવા બેઠા છીએ. સામે વાડી છે, મસ્ત ઠંડી હવા, ફુવારા ચાલુ છે. જય સિયારામ, જય ગુરુદેવ. બોલો. હલા, શું નામ તારું? ગોપી. કયું ભણો બેટા? ત્રીજું. ડાન્સ આવડે? સારું આવડે? પીડિયા પીડિયા હે કાંઈ? તમારું નામ સાહેબ? બોલ બેટા. મિલન. ये शर्माऊ लड़का है दुनिया का, इसकी शादी कैसे करेंगे? આપણે હવે જઈ રહ્યા છીએ ગેડા હનુમાન, બનાસકાંઠા થરાદ ગામથી પહેલા અને ધાનેરાથી પછી, ધાનેરા અને થરાદથી વચ્ચે. અહીં આપણા ઓળખીતા શ્રી માવજીભાઈ રહે છે સાહેબ, ને એમના ઘરે આપણે મહેમાન થયા. આજે બપોરે જમ્યા. એમની ગાડી આપણી આગળ ચાલી રહી છે. એમના પરિવારના સદસ્યો પણ છે. આપણે ત્યાં હનુમાન મંદિરે જઈને આખા પરિવારને તમને ઓળખાણ કરાવશું. એમની ગાડી આગળ જાય છે તો રસ્તામાં થોડો વ્યૂ અને ત્યારબાદ હનુમાનજીના દર્શન આપણે કરશું. અમારા વાગડના જ પલાસવાના સામતભાઈ, સામત કાકા વડીલ મળ્યા હતા. એમણે કીધું હતું તમે ફરજિયાત આ હનુમાન દાદાએ તમારે જવાનું છે, તમને આનંદ આવશે, તમને ગમશે. તો આપણે આજે ત્યાં જઈ રહ્યા છીએ. આગળનો રસ્તો પણ તમે જુઓ, સિંગલ પટ્ટી રસ્તો સારો છે. એન્જોય ધ વ્યૂ વિથ મ્યુઝિક. કેવા વિસ્તારમાં આપણે આવી ગયા છીએ? ગેડા હનુમાન તરફ આ જઈ રહ્યા છે.
દેતાલ દરબારી આ ગામ છે. બહુ મસ્ત જૂની સિસ્ટમથી બનેલું. અને ગામથી બારે કાચો રસ્તો શરૂ થયો હતો અને પાછા ગામથી બહાર નીકળ્યા ત્યારે પાછું આપણે દેતાલ દરબારી ગામથી બહાર નીકળ્યા અને પાછો ડામર રોડ આવી ગયો છે. આપણે પહોંચી ચૂક્યા છીએ ગેડા ગામ અને આ છે ગેડા ગામની પ્રાથમિક શાળા સ્કૂલ. વેલકમ ટુ ગેડા લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્રેઝન્ટિંગ ધ ટેમ્પલ ઓફ કોકોનટ માઉન્ટેન, એટલે કે શ્રીફળના ડુંગરવાળું શ્રી ગેડા હનુમાનજીનું મંદિર. શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેડા. આ છે ડુંગર, શ્રીફળનું ડુંગર. અહીં શ્રીફળ વધેરવાનો રિવાજ નથી. શ્રીફળ લોકો અહીં આખું એમને મૂકી જાય છે, ચડાવી જાય છે અને એનો સ્ટોક થાય છે ભેગો. હજારો લાખો સંખ્યામાં શ્રીફળોનો અહીં ઢગલો થયેલો જોવા મળે છે. બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળા ગેડા. સિંદૂર ચડાવી, સિંદૂરના પૈસા તમારે જાતે દાન પેટીમાં મૂકવા. શ્રીફળ મંદિર તરફ જય બજરંગ બલી. જય બજરંગ બલી. આ મંદિરની બીજી તરફથી નાળિયેરનો પહાડ દેખાય છે. આ બાજુ દુકાનો છે બધી, રમકડા ને ધાર્મિક ચિહ્નો ને આવું બધું અહીંયા
મોટો વડ છે, ખૂબ મોટો ડુંગર છે. એની ચારે બાજુ ફરતા પણ કેવડો સમય લાગે છે. આપણે મંદિરની એક્ઝેક્ટ પાછળ છીએ અત્યારે. અહીંયા એક મોટો પીપળો પણ છે. મોટો ડુંગર શ્રીફળનો બનેલો છે. આ તો હજી નીચે ખાડો છે, નહીં તો હજી ઉપર હોય. આના ઉપર આપણે શ્રીફળ ફેંકીએ તો એ શ્રીફળ પરત આવતો નથી. આપણે છોટુભાઈ ફેંકશે. લોક થઈ ગયો. क्या हुआ? પોપટ પોપટ ગેડા હનુમાનના પવિત્ર સ્થાન અને આ શ્રીફળના ડુંગર વિશે આપણને માહિતી મળેલી એટલે આપણે અહીં દર્શનાર્થે આવ્યા છીએ પરિવાર સાથે. અને આપણા પરમ સ્નેહી મિત્ર શ્રી માવજીભાઈ અને એમનો પરિવાર છે, તો એમણે સાથે આવ્યા એ બદલ એમનો આભાર વ્યક્ત કરીએ આપણે. અને તમે અહીં દર્શન કરી ગયા હો તો જરૂર કોમેન્ટમાં લખજો. અને અત્યારે સુધી તમે ના આવ્યા હો તો જરૂર આ સ્થાને એક વખત દર્શન જરૂર કરવા. તમારી મનોકામના હનુમાન દાદા અવશ્ય પૂરી કરશે. કચ્છી ક્વીન દાબેલી. તો ગેડા હનુમાનમાં તમે આવો એટલે અહીંયા તમને કચ્છી ક્વીન દાબેલી જોવા મળશે, ખાવા પણ મળશે. આપણે જોઈએ અહીંયા કચ્છી ક્વીન દાબેલી. મસાલો મસાલો બતાવો. ચોપાડો. હા, કચ્છી ક્વીન દાબેલી બહુ સરસ. એ તમને ઠંડા પીણા આઈસ્ક્રીમ વગેરે પણ મળી જશે. ખૂબ સારી સાફ સફાઈ વ્યવસ્થા બહુ સારી છે. ક્યાં ગામના તમે માલિક? હે, ભેબરાલ. ક્યાં આવ્યું? કચ્છી દાબેલી. હા, કચ્છમાંથી શીખ્યા હશો ને કોઈ જોડે? સરસ. ચાલો, આ વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય સિયારામ.